હાલો મિત્રો, જય માતાજી। નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું પરમાર જીતુ। માતાજી રીજે તો રાજ આપે ને કીજે તો ધૂળ કઢી નાખે। પ્રેરણાદાયક લાંબી વાર્તા। જૂના સમયમાં પાટણ નજીક એક નાનું ગામ હતું। એ ગામમાં પરમાર કુળનો એક યુવાન રહેતો હતો। નામ હતું વીરેન। વીરેન ગરીબ હતો પણ દિલનો સાફ અને માતાજીનો ભક્ત હતો। ગામના લોકો હંમેશા કહેતા, માતાજી રીજે તો રાજ આપે ને કીજે તો ધૂળ કરી નાખે। વીરેનના ઘરમાં રોજ સાંજે ચામુંડા માતાજીનો દીવડો પ્રગટતો। તેની માં કહેતી, બેટા, સંપત્તિ નહીં, શ્રદ્ધા ઘર ધન્ય બને છે। એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા। લોકો પાસે ખાવાનું પણ નહોતું। વીરેન પરિવાર પણ મુશ્કેલીમાં આવી ગયું। ગામના દૈનિકોએ અનાજ ભેગું કરી લીધું પણ ગરીબોની મદદ ન કરી। વીરેન રોજ માતાજીના ચરણોમાં જઈ પ્રાર્થના કરતો, માતા, જો તમે રીઝશો તો મારું ઘર અને ગામ બંને બચી જશે। એક રાત્રે વીરેને સપનું આવ્યું। સપનામાં ચામુંડા માતાજી પ્રગટ થયા। તેઓ બોલ્યા, બેટા, સાચી ભક્તિ સાથે પરોપકાર કર, હું તારા સાથ છું। બીજે દિવસે વીરેન પાસે માત્ર એક જ થેલી ઘઉં હતી। એ વિચારતો હતો કે આ ઘઉં પોતાના પરિવાર માટે રાખું કે ગામના ભૂખ્યા બાળકોને આપું। ઘઉં એમણે મનમાં માતાજીને યાદ કર્યા અને આખી થેલી ગરીબોને વહેંચી દીધી। અને તેથી માં થોડું ચિંતિત થઈ પણ બોલી, જે માતાજી પર વિશ્વાસ રાખે છે તેને ક્યારેય ભૂખ્યો નથી રાખતી। થોડા દિવસોમાં અચાનક વાદળો છવાઈ ગયા। વરસાદ શરૂ થયો। ખેતરો હરિયાળા થઈ ગયા। વીરેન ખેતરમાં તો ખાસ જ સારું પાક આવ્યું। લોકો આશ્ચર્યજનક થઈ ગયા। ગામના ધનિકો જેવો અનાજ છુપાવ્યું હતું તેના ઘરમાં જીવાત લાગી અને અનાજ બગડી ગયું। લોકો સમજી ગયા, માતાજી રીજે તો રાજ આપે ને કીજે તો ધૂળ કરી નાખે। વીરેનની ઈમાનદારી અને ભક્તિથી પ્રભાવિત થઈ ગામવાસીઓએ એને ગામનો મુખિયા બનાવી દીધો। ગરીબ યુવક હવે સૌનો માન્યતો તો બની ગયો। અંતિમ સંદેશ આ વાર્તાનો સાર એ છે કે ભક્તિ સાથે સાર કર્મ કરો, મુશ્કેલીમાં પણ વિશ્વાસ ન તોડો। માતાજી દયાળુ છે પણ અહંકાર અને લોભ સહન નથી કરતી। સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી જો આપણે માતાજીના ચરણોમાં જઈએ તો તેઓ રાજ પણ આપે છે અને જો ખોટું કરશો તો બધું છીનવી પણ લેશે। જય માતાજી, જય મા ચામુંડા।